પાછળવાળા એટલે આપણે લગ્ન કરો તો સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્માય સ્મયાપહ. આપનું કુળ આગળ વધે એમ વૈષ્ણવ પણ એકમાંથી બીજા આવે તો એ વૈષ્ણવ વધતા જાય એમ આપનો વંશ પણ વધતો જાય. તો જે દેવી જીવો આપણા છે એનો હાથ મારા હાથમાં સોંપતા જાય, જે આજની તારીખ સુધી બની રહ્યું છે. તમે જો, બ્રહ્મ સંબંધનો અધિકાર વલ્લભ કુળ સિવાય કોઈનો નહીં, કોઈ આપી જ ના શકે. ઠાકોરજી પુષ્ટ પણ વલ્લભ કુળ સિવાય કોઈ ન કરી શકે. એ અધિકાર એમનો છે. આપણામાં શિષ્ય પરંપરા નથી, આપણામાં કુળ પરંપરા છે. યદુકુળ નથી, રઘુકુળ એમાંય વંશ પરંપરા હતી. રઘુને, અજને, દશરથને એના રામ, તો એમાં પણ કુળ પરંપરા હતી. અને વલ્લભમાં પણ કુળ પરંપરા છે. અત્યારે 17મી કે 18મી જે પેઢી ચાલે છે એ વલ્લભનો જ વંશ છે. એનું પ્રગટ પ્રમાણ શું? વલ્લભ કુળને જ્યારે આપણે સંબોધન કરીએ ત્યારે પ્રાતસ્મરણીય પરમ શ્રદ્ધેય વિશ્વવંદનીય ગોસ્વામી 108. કેમ ગોસ્વામી 108? ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામ વલ્લભના કયા છે. એના અનુસંધાનમાં આપણે ગોસ્વામી 108 કહીએ છીએ. તમે જો, વલ્લભ કુળના નાના બાળકો હોય ને એને વચનામૃત કરવાનું કહ્યું એટલે કરે. મોરના ઈંડાને ચિતરવાનું પડે. વાક્પતે નમઃ. ચાર વર્ષના હોય એને મંગલાચરણ કહ્યો એટલે એ હાથમાં માઇક લઈને બોલે. ભલે તોતળું બોલતા હોય, ચિંતા સંતાય હંતાયો, પણ એ કદાચ કક્કો બારખડી મોડા શીખતા હશે, પણ આ તો બધું શીખે જ છે. અને વલ્લભનો વંશ છે, અંદર વલ્લભનું લોહી વહે છે. એની પ્રતીતિ એમના વચનામૃત, એમનું તેજ, એમનો દેખાવ, એમનું બોલવાનું, એમનું ચાલવાનું, એમણે ઓળખાણ ન આપવી પડે કે અમે વલ્લભ કુળ છીએ. એમને જુઓ એટલે તમને વંદન કરવાનું મન થાય ને થાય. અમે ભણતા હતા ને કોલેજમાં, એટલે અમારા ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હતો. એટલે ઓલા કળશ લેવાના હોય, પછી ગાતા ગાતા જવાનું ને શોભાયાત્રા, પછી ત્યાં રાસ ગરબા હોય, સાંજે પ્રસાદ લેવાનો હોય. એટલે અમારી કંઈક એક્સ્ટ્રા એક્ઝામ હતી. પહેલાં સાણંદની પરીક્ષા આપતા હતા. જો, સાણંદની પરીક્ષા પાસ કરો ને એટલે તમે સ્કૂલમાં છોકરાઓને ભણાવવાની નોકરી ગવર્મેન્ટની મળી જાય. એટલે ઘણાય જે હોય એ, તો મેં મારા કાકાને કીધું, મને કે તારે એસએસસી નથી કરવું તારા? મેં કીધું આ તો વચ્ચે વચ્ચે દઈ દેવાની કાકા, હિન્દીની કેટલી દીધી છે. મને કે દે, મને વાંધો નથી. એટલે આપણે સાણંદની પરીક્ષા દીધી. તો એ જેની હારે હું ભણતી હતી એ શાંતા કે મારા પપ્પાએ તો ના પાડી છે કે સાણંદની પરીક્ષામાં પાસ થઈ જાય અને તને નોકરી મળી જાય, પછી આપણે આગળ ભણવું નથી, કારણ કે આપણી જ્ઞાતિ પ્રમાણે પછી મારે તારું કરી દેવું પડે. મેં તો હું તો આમે પહેલેથી ઉચ્ચાન ચડી, એટલે મેં સારું આવું બધું મારે નહીં સાંભળવું, મને એ બધું કંઈ આમ રસ. પછી મેં કીધું મારે આજે 2 કલાક નહીં ગવાય સાંજે વાંચવા. મને કેમ? મેં તો આવી રીતે અમારા ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ છે. મને કે હાલ હું આવું, કારણ કે હું એને શીખવાડતી હતી. આપણે પહેલાંથી દોઢા, એટલે મારે ભેગી આવી. તો જેને પધાર્યા, કેસરી ધોતી ને ઉપરણા ને કાનમાં કુંડલ ને હાથમાં કંકળ ને મોટું તિલક ને કંઠમાં કંઠી ને, એટલે બધાએ ઊભા થઈને વલ્લભા તિસકી જે બોલાવી. એટલે બધાએ વચનામૃતનું પાન કરાવતા હતા.
પછી છેલ્લે ચરણ સ્પર્શ કરવાનો હોય ને એટલે આમ બધા ઊભા થયા, એટલે લાઈનમાં એક બાજુ સ્ત્રી ને એક બાજુ પુરુષ. એટલે મેં કીધું તું અહીંયા બહાર ઊભી રહે, હવે હું આવું છું. મને કે ના મારે કરવા. ત્યારે મને એવી ખબર નહોતી પડતી કે ચરણ સ્પર્શ અન્ય માર્ગે ન કરી શકે, ભેટ ન મૂકી શકે. નાના હોય એટલે બધું 8મા કે 9મામાંથી બહુ મને યાદ નથી. તો લાઈનમાં ચરણ સ્પર્શ મેં કર્યા એટલે મને કે સમજો કીધું છે ને પ્રસાદ અહીં લેવાનો છે. મેં કીધું હા હા જમીન જવાનો જ. મને કે એટલે મારી બા મારી સામે આંખ કાઢે, જે તને પ્રસાદનું કે ડોબી તોય તું જમવાનું બોલસ. એટલે આપણે બા સામું નહીં જોવાનું, કારણ કે પાછા આંખ કાઢે એટલે આપણે ઉપાધિ. મારી પાછળ એ મારી બેનપણી હતી શાંતા, જો એટલે એ રૂપિયો પહેલાં તમને ખબર છે આવો મોટો રૂપિયો આવતો. જે ઓળખી ગયા, ઊભી રહે દીકરા ઊભી રહે, તારે બ્રહ્મ સંબંધ છે કે જે અમે તો દરજી એ છે, ભલે ને વૈષ્ણવ દરજી હોય, કુંભારે હોય, લુહાણાય હોય, બ્રાહ્મણ હોય, વાણિયાય હોય, પણ તારે બ્રહ્મ તો કે ના હું તો હિન્દુ ભેગી આવી છું. એ કે પૈસા ન મૂકતી અને દંડવત કરી લે બેટા. તો બહાર એટલે બંગલાની બહાર નહીં, અંદર જ મને કે આમનું તેજ જોઈને મારે હવે કંઠી પહેરવી જ છે. આમ આપણને આની અંદર કંઈક આમ બોલતા હતા ને તો વચનામૃતમાં એમ રૂવાટા ઊભા થઈ જાય. અને એણે બ્રહ્મ સંબંધ લીધો. અને પછી એ ગઈ ત્યાંય ઠાકોરજી એણે પુષ્ટ કરાવ્યા. મારે કહેવાના હશે વલ્લભકુળમાં એટલું સામર્થ્ય છે, વગર કીધે એમણે કહી દીધું કે તું વૈષ્ણવ નથી એટલે તું પૈસા મૂકતી નહીં. અન્ય માર્ગીના પૈસા અડે તો આ ઢગલો છોવાઈ જાય. આજની તારીખમાં એ બાળકોમાં એવું સામર્થ્ય છે જ કે અન્ય માર્ગીનું દ્રવ્ય લેવાય નહીં, અને લઈએ તો આ બધું દ્રવ્ય છોવાતા વાર લાગે નહીં. તો મારા વાલા વિષય ક્યાં હોય છે ને ક્યાં પહોંચી જાઉં છું, પણ આ તો વલ્લભને જે કેવડે. મારે કહેવાના આશય એ છે કે દેવી જીવ માટે જ વલ્લભકુળ છે, બધાય માટે નથી. મૂળ તાત્પર્ય છે આપણે બધા નસીબદાર છીએ કે આપણા માટે વલ્લભકુળ બિરાજે છે. જો વલ્લભે ના વિવાહ કર્યા હોત તો આપણે ક્યાં હોત? પાછા બધાય રખડતા ને પાછા ઘેટા બકરાના ટોળામાં. પણ ના, પાછા આપણે તો સિંહના બચ્ચા. દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. અને આજની તારીખમાં એ દમલાજીના આપણે બધા વંશજ ગૌરવથી કહીએ છીએ કે અમે વૈષ્ણવ છીએ. આટલા બધા આચાર્યો થઈ ગયા, એમના વલ્લભના વૈષ્ણવ દુનિયામાં છવાઈ ગયા છે ચારે બાજુ. તમે અમેરિકા જાઓ કે લંડન જાઓ કે ગમે ત્યાં જાઓ, મારા વાલા આ બધી વાતો ક્યાંની ક્યાં એટલે પહોંચી જાય છે કે આ બધી વલ્લભની કૃપાનું ફળ છે. મારું ને તમારું સામર્થ્ય નથી કે આમાંથી એક શબ્દ પુષ્ટિ માર્ગે આપણે બોલી શકીએ. એક વૈષ્ણવ છે, અમદાવાદની આજુબાજુ રહે છે. તો એને કોઈને કાંઈ વાત કરવી હોય ને તો મને કહેલા બેન હું મારા દીકરાને કાંઈ કહેવું હોય ને તો હું પહેલાં મારી વહુને કહું ને એમ નહીં, 3 વાર મારે બગડે. જો મારા મિસ્ટર મને કહે તું કહેજે, પછી હું વહુને કહું, એટલે એટલોય મારો ટાઈમ બગડ્યો. એકવાર મારો વરારે બગડ્યો, એકવાર મારા વહુ વારે બગડ્યો. પછી મારી વહુ એમ કે મમ્મી તમે એમને જ કહેજો, એટલે પાછી મારા દીકરા 3 વાર મારી 15 મિનિટ 45 મિનિટ લૌકિકમાં ગઈ. હવે મેં નક્કી કર્યું ડાયરેક્ટ દીકરાને પોઈન્ટ ટુ પોઈન્ટ કહી દેવું તું મારી 45. મેં કીધું તમે તો જો કેટલા બધા આમ વિચાર કરો જ કે મારે લૌકિક બોલવું નથી તો તમે 45 મિનિટને કેવી ગણો છો? તો કેવા ભગવદીય કે 45 મિનિટમાં લૌકિક ના બોલવું પડે. અને આપણે તો કારણ વિનાનો ફોન આવે તો પત્તર ખાંડ કરીએ સામેવાળાને. હમણાં એક બેનનો સવારમાં 5:30 થયા હતા ને,
5:30 વાગ્યામાં ફોન આવ્યો. એટલે આપણે તો નાતા નહોતા. મેં પૂછ્યું તમને, મેં જુઓ તો આપણને સારા વિચાર ન આવે. એ કે મારો વાત તંત્ર મંત્ર માને છે, મારે શું કરવું? અરે બેન, તું અમેરિકામાં રહેશો, 5:30 મારી રગડવાની તારે? હવે આ ફોન નંબર બધાને આપી દીધો. અને જે પછી આમાં કેવું થાય છે ખબર છે? ખરેખર જેને કોક વાર કામ હોય ને એ બિચારાને પછી હવે નક્કી કર્યું કે સવારે 1000 નંબર ઉતાર. આપણે 5:30 વાગે એટલે તો આમ બૂમ પાડી મેં તો તમને. અરે જુઓ તમે, હું નાતી હતી. 5:30 વાગે મારો વર અંતર મંતર ને તંત્ર જંતર. હવે તમારા ઘરના પ્રોબ્લેમ મને કાંઈ કહેવાની જરૂર નથી. મારે આગળ નથી કહેવું, નકામનો ગુસ્સો થઈ જશે. પણ કાંઈ કોઈને સવારમાં બેન 5:30 વાગ્યામાં ફોન ન કરાય. તમારા મા બાપના ઘરે કરો ને તો એ મા બાપ એમ કે હજી અમે હોતા જ, પછી કરજો મોડેક થઈને. અને આવા ફોન તો કરવાના જ નહીં. તો હવે એક નાની વાત, મીરાબાઈનું બધાય આપણે જાણીએ છીએ કે નેગેટિવને કેવું પોઝિટિવ લઈ લે. કોઈ ઉપર દ્વેષ ન રાખે, કોઈને નેગ્લેક્ટ ન કરે. મીરાબાઈ એકવાર સંતોની ટોળકી વચ્ચે નાચતા હતા ને ગાતા હતા. એટલે બધા બોલતા હતા, જોતો આ મેળતાની રાણી, અને કાંઈ લાજ શરમ છે? આ તો હાવ ગાંડી થઈ ગઈ છે. આ રાજા ગયા પછી તો બેફામ વર્તે છે. અને એવું સરસ ગાય. તો એક ત્યાંથી ને ગવૈયો નીકળો. એ કે આ રાગ ખોટો છે. એટલે એણે સ્લેટ, પહેલાં પેન આવતી, આપણે સ્લેટ આવતી ખબર, પાટી આવતી ભણતા ત્યારે હું ને તમે. આપણે આવું નોટબુક ને નહોતું, લખો માંડો ને ભૂસો. આપણે એ પાટીમાં જ લખવાનું અને પૂરું થઈ જાય એટલે ભૂસી નાખવાનું. આપણે અહીંયા ઉતરી જતું હતું. અત્યારે નોટમાં જ રહે છે, અહીંયા ઉતરતું જ નથી. અને હવે તો બધું મોબાઈલમાં ને લેપટોપમાં જ રહે છે, એટલે સમજી જવાનું બધું. તો મીરાબાઈને એણે સ્લેટમાં લખીને કે રાગમાં ગાવ, આવી રીતે ના ગવાય. એટલે મીરાબાઈની આજુબાજુ ફરે આમ, જુઓ જુઓ. મીરાબાઈ સ્લેટને પેન હાથમાંથી લઈ અને રાગની આગળ અનુ લખી નાખ્યું. અનુરાગ. અનુરાગ એટલે પ્રભુનો પ્રેમ. અનુરાગમાં રાગ ન હોય. હું અનુરાગમાં છું. તો મારા વાલા, મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે કોઈ પુષ્ટિ માર્ગીય ભક્ત હોય, એ લોકોને દુનિયાથી કોઈ મતલબ જ નથી. મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ, બસ. એટલી વાર આ બધી જફામાં પડવું એના કરતાં તમારા પ્રભુનું નામ ન લો. એવા ઘણાય ભગવદીય છે. ઘરમાં પૂછે તો ટૂંકમાં જવાબ આપે. એ કહેલા બેન, આપણે આ ના કરીએ, આપણા જમાનાની વાત કરીએ, વૈમનસ્ય સર્જાય. વળી એનુંય મન ઊંચું રહે ને આપણું રહે. આપણને પૂછે તો જવાબ આપવાનો. એક વૈષ્ણવ કે મારી વહુ એટલી તૈયાર કે કોઈ વૈષ્ણવ મળવા આવે ને તો શિયાળામાં શરબત કરીને આમ ઘોડીને દઈ દે. તો એકવાર મેં એને કીધું, એ કે બેટા તમે ઉનાળામાં શરબત આપો એ બરાબર, શિયાળામાં ચા કરતા હોય તો કે મિશ્રી દઈ દેવાની તમારા, એટલે માથાકૂટ જ દઈ. બિચારા રોઈ ગયા મારી પાસે. મેં કીધું જુઓ, આપણે મિશ્રી દઈ દેવી અને કાં ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ હોય એ દેવો. વૈમનસ્ય નહીં કરવાનું. મનમાં તમે ગ્લાનિ અનુભવો ને તો ઠાકોરજીને મજા ના આવે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો ને. અત્યારે કળિયુગનો આ પ્રભાવ છે. એટલે આવું બધું તો થવાનું જ. બીજાને આપણે કંઈ ન કરી શકીએ. આપણે આપણી જાત આરે રહેવાનું. આપણી જાત ઘસાય એટલી ઘસવાની. પેલાના ભગવદો એવું કહેતા
કે આ જાતને તો છેલ્લે બાળી નાખશે નહીં, તો જેટલી ઘસાય ને એટલી ઘસો ઠાકોરજીમાં, જેટલી ટેલ મળે ને એટલો કરો. અમે કોઈ ભગવદીએ ને ત્યાં ગયા હોય ને તો પહેલાં છે ને પાતર જ હતી. પેલા આવી થાળી ને પછી ડીશો ને લાઈનમાં ઊભું રહેવાનું ને બુફે ને ચંપલ પહેરીને એવું બધું નહોતું. સૌરાષ્ટ્રમાં તો હજી પાતરનો જ લગભગ રિવાજ છે. તો પછી પાતરમાં બોલી બોલાય કે ચલો પાતર ઉપાડવાના 1 રૂપિયો, ઘણી વાર 10-11,000 એ જમાનામાં. એટલે પછી જેણે બોલ્યા હોય ને એ ઉંમરવાળા હોય, એટલે પછી એમ કે બેટા આવતી રહે તું લે ને તું. તો શરૂઆતમાં મને ખબર ન પડતી, મને હું નહીં કોઈની હેઠી ઉપાડું, નાના હોય ને. પછી મારે એક વૈષ્ણવ હતા, મને કે જા ઉપાડતો. મેં ના હું નહીં ઉપાડું કોઈની હેઠી, પહેલેથી સમજણ વિનાનું. પછી એમણે સમજણ પાડી કે યુધિષ્ઠિરે જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો